हेलो फ्रेंड, जय श्री कृष्ण। हूँ छूँ आरती और मारा बीएस व्लॉग में तमारा बधानुं स्वागत है। हूँ आज बनावानी छूँ पनीर मसाला, जे खावामां खूब ज टेस्टी लागे छे ने हूँ कंईक अलग ज रीते बनावानी छूँ। एना माटे मैं अहींया तळेली डूंगળી लई लीधी छे, आदू मरचां लसणनी पेस्ट लीधी छे। मैं अहींया काश्मीरी मिर्च लीधी छे, जे मैं 1 चमची लीधी छे। 1 चमची मीठुं, अर्धी चमची हळदर, मैं थोड़ा खड़ा मसाला लीधा छे, जेमां मैं जीरुं लीधुं छे, इलायची, तेजपत्ता, हाँ बादीना फूल। मैं अहींया लगभग अर्धी वाटकी जेटला काजू लीधा छे, जेने मैं 1 कलाक पलाळीने राख्या हता। अने अहींया मैं 2 चमची धाणा जीरुं पाउडर लीधो छे। मैं आ बधुं थोड़ुं तळवा माटे मैं अहींया 1 चमची घी लीधुं छे अने पनीर लीधुं छे। हवे हूँ पनीरने कट करीश। तमे तमारा टेस्ट प्रमाणे पतला जाड़ा पीस करी शको छो। हूँ आज पनीरना कटका एकदम थोड़ा लांबी साइज राखवानी छे, जे खावामां खूब ज टेस्टी लागे छे अने कंईक आपणने कंईक अलग ज फील थाय छे। तमने मारी आ रेसिपी जो गमे तो तमे तमारी सगा संबंधीओ अने मित्रों सुधी मारी आ रेसिपीने शेर करजो, मारी चेनलने सब्सक्राइब करजो अने लाइक करजो। तमारे आ रीते पनीरना कटका कट करी लेवाना छे। हवे आपणे जे पनीरना पीस कर्या छे ए पीसने थोड़ा शेकी लईशुं बंने साइडथी। તમે જોઈ શકો છો એક બાજુથી પનીર સરસ મજાનું ગોલ્ડન થઈ ગયું છે। આપણે આવું સરસ ગોલ્ડન જ કરવાનું છે। તમે જોઈ શકો છો સરસ મજાનું ગોલ્ડન બ્રાઉન પનીર થઈ ગયું છે। આપણે હવે ધીમે ધીમે કાઢી લઈશું। પનીર લાંબા ટાઈમ સુધી જ્યારે આપણે ગ્રેવી રેડી થઈ જાય છે પછી આપણે આ પનીર નાખીએ છીએ તો પનીર કડક રહે છે। તો પનીર કડક ના રહે એ માટે આપણે એક સરસ રીતનો ઉપયોગ કરીશ। 1 ગ્લાસ પાણી લેવાનું છે। 1 ગ્લાસમાં આપણે અડધી ચમચી જેટલું મરચું નાખવાનું છે, અડધાથી ઓછું મરચું નાખવાનું તમારે। પછી એમાં અડધી ચમચ મીઠું નાખવાનું છે। મીઠું નાખ્યા પછી જે આપણે પનીરને તેલમાં તળી લીધું છે પનીર બધું જ અંદર નાખી દઈશું। હવે આપણે પનીરને એમનેમ જ રહેવા દઈશું જ્યાં સુધી આપણી ગ્રેવી રેડી ના થાય। ગ્રેવી રેડી થાય પછી આપણે પનીરને જોઈશું અને ત્યારે તમે જોજો કે પનીર એકદમ સોફ્ટ રહેશે। અત્યારે કડક છે પણ એ વખતે એકદમ સોફ્ટ રહેશે। જે કઢાઈમાં આપણે પનીરને શેક્યું હતું એ જ કઢાઈમાં આપણે 1 ચમચી ઘી લીધેલું છે નાખી દઈશ અને એમાં મેં જીરું, તજ, એ બધા આખા મસાલા લીધા છે હું નાખીશ। આપણે આ રેસીપી ઘી અને તેલ બંનેનો ઉપયોગ કરીને બનાવવાની છે। તમે જોઈ શકો છો કે જે મેં આખા મસાલા અંદર નાખ્યા છે એ થોડા શેકાઈ ગયા છે। હવે આપણે એમાં આદુ મરચાં અને લસણની જે પેસ્ટ બનાવી છે એ પણ હું નાખી દઈશ અને પણ આપણે થોડીવાર શેકાવા દેવાની છે। આ શેકાય એટલે આપણે એમાં થોડું જરીક જ 1-2 ચમચી જેટલું પાણી નાખીશું। બહુ નહીં, 1-2 ચમચી જેટલું જ પાણી નાખવાનું છે। થોડીવાર આ પેસ્ટ શેકાઈ જાય વ્યવસ્થિત એટલે એમાં આપણે મસાલા, દાણા પાવડર, જીરું પાવડર, મીઠું એ બધું નાખીશું એક પછી। તમે જોઈ શકો છો સરસ મજાનું લસણ, આદુ મરચાંની પેસ્ટ શેકાઈ ગઈ છે। હવે આપણે એમાં 1 ચમચી જેટલું કાશ્મીરી મિર્ચ લીધું છે એ નાખવાનું છે। અડધી ચમચી મેં હળદર લીધી છે એ પણ હું નાખીશ અને મેં 2 ચમચી જેટલો ધાણા જીરું પાવડર લીધો છે એ પણ નાખીશ।
થોડી વાર થોડું 1 ચમચી ફરીથી પાણી નાખીને શેકાવા દઈશું. થોડી વાર શેકાવા દેવાનું છે. હવે આપણે એક મિક્સર જારમાં જે તમે જોઈ શકો છો મસાલો સરસ રીતે શેકાઈ ગયો છે. હવે આપણે એમાં મેં 2 થી 3 ચમચી દહીં લીધું છે, એ દહીં પણ નાખી દઈશ. દહીં નાખ્યા પછી એને વ્યવસ્થિત ફેરવી લઈશું. હવે દહીં સરસ રીતે મસાલામાં સેટ થઈ જાય અને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે આમાં શેકાવા દેવાનું છે. એટલી વારમાં આપણે સરસ મજાનો આપણું ગ્રેવી રેડી કરવાનું છે. ગ્રેવી બનાવવા માટે મેં અહીં 1 વાટકી જેટલી તેલમાં તળેલી ડુંગળી લીધી છે. તમે આ રીતે એકવાર તમારા ઘરે રેસીપી બનાવીને ખાઈ જોજો, બહુ જ ટેસ્ટી લાગે છે. પછી હું એમાં પલાળેલા 1 કલાક સુધી પલાળેલા કાજુ લઈશ, એ પણ હું નાખી દઈશ. અને ફરીથી મેં 2 ચમચી જેટલું દહીં લીધું છે, એ દહીં પણ નાખી દઈશ. હવે આપણે એની સરસ મજાની ગ્રેવી રેડી કરીશું. સરસ મજાનું ગ્રેવી આપણું રેડી થઈ ગયું છે. અને આ ગ્રેવી આપણી અચકચરી રાખવાની છે, એકદમ સ્મૂથ નથી કરવાની. તમે જોઈ શકો છો સરસ મજાનો મસાલો રેડી થઈ ગયો છે. હવે આપણે જે ગ્રેવી બનાવી છે એ નાખી દઈશું. ગ્રેવીને સરસ રીતે અંદર સેટ કરી દઈશું અને અડધો ગ્લાસ જેવું, અડધાથી ઓછું પાણી નાખીને એને થોડી વાર મસાલામાં સેટ થવા દઈશું. પાણી નાખીને એને વ્યવસ્થિત રીતે થોડું સેટ થવા દઈશું. મસાલામાંથી થોડું તેલ છૂટું પડે એટલે પછી આપણે જે પનીરને પાણીમાં મીઠા અને મરચાંના પાણીમાં પલાળી રાખ્યું છે એ આપણે અંદર નાખી દઈશું. અને આપણે આ આખી પ્રોસેસ મેં ધીમા ગેસે જ કરી છે. તમારે પણ ધીમા ગેસે જ કરવાની છે. ધીમા ગેસે કરવાથી ખૂબ જ ટેસ્ટ સારો આવે છે. જે આપણે મીઠા અને મરચાંના પાણીમાં પનીરને પલાળ્યું હતું એ આપણે હવે જોઈશું. એ વખતે કેટલું કડક લાગતું હતું, અત્યારે તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ થઈ ગયું છે. આમાં પલાળવાથી આપણને એ ફાયદો થાય છે કે પનીર ગ્રેવીમાં નાખ્યા પછી પણ કડક રહેતું નથી, એકદમ સોફ્ટ રહે છે. હવે આપણે આ બધા જ પનીરના કટકા આપણે ગ્રેવીમાં નાખી દઈશું. આપણે આ બધું હલાવીને 5 મિનિટ માટે, 5 નહીં 2 મિનિટ તો બહુ થઈ ગઈ, કેમ કે આપણે પનીરને પલાળી રાખ્યું હતું એટલે આપણું પનીર એકદમ સોફ્ટ છે. હવે એને આપણે થોડી વાર થવા દઈશું. તમે જોઈ શકો છો, જોઈને જ ખાવાનું મન થઈ જાય. એટલી સરસ આપણી પનીર મસાલા રેડી થઈ ગયું છે. હવે આપણે થોડી વાર થવા દઈશું. હવે હું પનીરમાં તમે જોઈ શકો છો સરસ મજાનું તેલ છૂટું પડી ગયું છે. હવે હું એમાં થોડી કસૂરી મેથી નાખી દઈશ, કેમ કે પનીરની સબ્જી બનાવતા હોઈએ અને જો કસૂરી મેથી ના નાખીએ તો એનો ટેસ્ટ જ નથી આવતો. કસૂરી મેથી નાખ્યા પછી આપણે એને થોડી વાર થવા દઈશું. તમે જોઈ શકો છો
એટલું સરસ ટેસ્ટી આપણું સબ્જી રેડી થઈ ગયું છે અને હું હવે ગેસ બંધ કરી દઈશ અને આપણે આ સર્વિંગ બોલમાં કાઢી લઈશું. જોઈને જ ખાવાનું મન થાય એવું સરસ મજાનું પનીર મસાલા કંઈક અલગ જ રીતે બનાવી છે. તમને જો આ રીતેથી ગમે બનાવવાનું અને જો તમે બનાવો તો મને કોમેન્ટમાં લખજો કે મેં બનાવી હતી રેસીપી અને ગમી પણ છે. થેન્ક યુ.